નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે સમાજશાસ્ત્રનો મોસ્ટ આઈએમપી ભાગ 3નો અભ્યાસ આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। ભાગ 1 અને ભાગ 2 તમે ના જોયા હોય તો આ વિડીયોની ઉપર આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમને એ વિડીયો જોવા મળશે। તો શરૂઆત કરીએ આ વિડીયોને। કયા સમાજ વૈજ્ઞાનિકે સમાજશાસ્ત્રને સ્થાને નીતિશાસ્ત્ર શબ્દના ઉપયોગ કરવાની સલાહ આપી હતી? जवाब है हर्बर्ट स्पेंसर। कोम्टे अनुसार समाजशास्त्रनी मुख्य शाखाओं कई है? जवाब है डी सामाजिक स्थायित्व अने गतिशीलता। त्यारबाद फर्स्ट प्रिंसिपल नामना पुस्तकना रचयिता कोण है? हर्बर्ट स्पेंसर। सामाजिक उद्विकासना सिद्धांतनु प्रतिपादन कोणे कर्युं? हर्बर्ट स्पेंसरे। त्या पछी विचलित वर्तनना अभ्यास हावर्ड बंकर द्वारा प्रस्तुत संदर्भने शुं कहेवामां आवे छे? जवाब छे अंतःक्रियावादी। ध रूल्स ऑफ सोशियोलॉजिकल मेथड नामना पुस्तकना लेखक कोण छे? दुर्खाइम। त्या पछी सामाजिक घटनाओना कार्यकरण विश्लेषण हेतु आदर्श प्रारूपनी अवधारणा कोणे विकसावी? मैक्स वेबरे। નીચેનામાંથી કોને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે? એમાં આવશે ઓગસ્ટ કોમ્ટ। ઔપચારિક રીતે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો હતો? ઈસવીસન 1838માં। સોશિયોલોજીના લેખક કોણ છે? સોશિયોલોજીના લેખક છે જોન્સન। તે પછીનો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર નીચેનામાંથી કયું વિજ્ઞાન નથી? જવાબ છે સમાજશાસ્ત્ર મૃત વિજ્ઞાન નથી। એની સામે ઓપ્શન આપેલ છે અનુભવજન્ય વિજ્ઞાન છે, હકીકતલક્ષી વિજ્ઞાન છે અને તાર્કિક વિજ્ઞાન છે। તે પછી સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? જવાબ છે ઉપરના તમામ। કે સમાજનો સમગ્રલક્ષી અભ્યાસ કરવો, સમાજનો વાસ્તવલક્ષી અભ્યાસ કરવો, સમાજનો આધારભૂત અને વિશ્વસનીય અભ્યાસ કરવો। અહીંયા જવાબમાં આવશે ઉપરના તમામ। ભારતમાં સમાજશાસ્ત્રનો પ્રારંભ ક્યારે અને ક્યાં થયો? જવાબમાં આવશે બી ઈસવીસન 1919માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં। ત્યાર પછી સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર જુડવા બહેન છે આ વાક્ય નીચેનામાંથી કોણે આપેલ છે? એ.એલ. ક્રોબરે। ગિડિસ, સમનર અને વોર્ડ વગેરે નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? જવાબ છે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે। ત્યારબાદ સામાજિક સંબંધોનો વ્યવસ્થિત અને ક્રમબદ્ધ અભ્યાસ કરતા વિજ્ઞાનને ખાલી જગ્યા કહે છે? જવાબમાં આવશે ડી સમાજશાસ્ત્ર। ત્યારબાદ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની વિચારધારા નીચેનામાંથી કોણે આપી? રૂસોએ। સમાજશાસ્ત્ર નીચેનામાંથી કેવા પ્રકારનું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર એ સામાજિક અને સામાન્ય વિજ્ઞાન છે, તાર્કિક અને અનુભવજન્ય વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર અમૂર્ત અને વાસ્તવિક વિજ્ઞાન છે। ત્યારબાદ આત્મહત્યાનો સિદ્ધાંત નીચેનામાંથી કોણે આપ્યો છે? દુર્ખીમે।